સાપુતારામાં પતિ પત્ની સાથે બનેલી ઘટના. ઓપરેશન થિયેટરની બહાર ઉચ્ચક શ્વાસે આયુષી રાહ જોઈ રહી છે. હમણાં થોડી વાર પહેલાં જ આયુષને ઓપરેશન થિયેટરની અંદર લઈ ગયા હતા. થોડોક સમય પહેલાં જ તો એણે મને ફોન કરેલો, આયુષી બસ તારી પાસે આવું જ છું, સમયસર ટુરિસ્ટને હોટલ પર ઉતારીને આવું છું, સેલોજ ઘાટ ઉતરી રહ્યો છું. આયુષે કેટલા ઉલ્લાસમાં કહ્યું હતું. એના બોલવા પરથી એના ચહેરાનો આનંદ પણ જાણે હું વાંચી ગઈ હતી. અને એના કલાકમાં જ સમાચાર આવ્યા કે આયુષની કાર પલટી ખાઈ ગઈ છે. ટુરિસ્ટ કપલ તો હેમખેમ બચી ગયું, પરંતુ કારને કાબૂ કરવા જતાં અંતે મોટા ખડક સાથે અથડાઈ આયુષનું માથું ફૂટી ગયું. ક્યારે શું થઈ ગયું કંઈ ખબર જ ના પડી. આયુષી હજી પણ યાદ કરીને રડી રહી છે. આયુષીની મુલાકાત પણ આયુષ સાથે આ સાપુતારા ગિરિમથક ઉપર જ થઈ હતી. ત્યારે આયુષ માસ્ટર કરીને જોબ ચાલુ કરતા પહેલા ગિરિમથક પર આવેલો કે સાલ કુદરતના સાનિધ્યમાં થોડો શ્વાસ લઈ લઉં, પછી ખબર નહીં ક્યારે આવશે. આયુષ કુદરતના આગોશમાં આવી પાગલ બન્યો. એણે ચારે બાજુ ડુંગર, પહાડ, પાણીના ઝરણા, ધોધ અને વનરાજી, આટલી બધી લીલોતરી, ક્યાંય ના હોય એવું સુકૂન તો અહીં જ છે. એ ચારે બાજુ ડુંગરા ખૂંદી વળ્યા પછી લેક પર આવ્યો અને અચાનક આયુષી તરફ નજર પડી અને એનાથી બોલાઈ ગયું, અરે આયુષી તું. કોલેજમાં સાથે હતા. પછી આયુષે લાઈન સાવ જુદી જ પકડી અને બંને જુદા પડ્યા. એ સમયે આકર્ષણ હતું પણ કબૂલાત નહોતી. આયુષીએ કહ્યું તું ફેકલ્ટી છોડીને રંગ રસાયણની માસ્ટરી કરવા ગયો તે ગયો. આયુષે કહ્યું સાચી વાત છે, પણ જો કુદરતની કમાલ, મારા ગમતા વાતાવરણમાં પાછા આપણે મળ્યા. ક્યાંક અધૂરી કડી અહીં. પછી બોલતો અટક્યો. મેં તને એકવાર કહેલું, મારા નામમાં તું એક દીર્ઘઈ બનીને રહી ગઈ છે, પણ ક્યારે મળીશું ખબર નથી. બાય ધ વે તું કોની સાથે આવી છે? લગ્ન થઈ ગયા? ક્યારે આવી? ક્યારે જવાની? હું તો સાવ એકલો જ આવ્યો છું. મારા નામ સાથે અનુસ્વાર સિવાય કાંઈ નથી. આયુષી કહે, અરે કેટલું પૂછીશ એક સાથે. હું અહીં મારા પેરેન્ટ્સ સાથે આવીશું. એ લોકો ફરીને થાક્યા એટલે હોટલ પર છે, પણ મારે બોટિંગ કરવું હતું, તેથી હું એકલી આવીશું. અને ત્યાં તું મળી ગયો. આયુષે કહ્યું, હું મળી ગયો? મારો ભેટો થઈ ગયો. મળી જવાનું તો તે ક્યાં નક્કી કર્યું? આરે આવેલી નાવ તે લાંગરી જ નહીં. હું અવઢવમાં રહ્યો, કંઈ ના બોલ્યો, અને એમાં બીજા વર્ષો નીકળી ગયા. મારે તો તને મારા નામની માત્ર દીર્ઘાયુમાં ઉમેરીને દીર્ઘાયુ સુધી સાહવી હતી. ત્યારે અવઢવમાં હતો, અત્યારે નથી. વિલ યુ મેરી મી? એમ બોલતા આયુષીની નજીક જઈને સીધું પ્રપોઝ કરી દીધું. આયુષીએ કહ્યું, આટલું બોલતા તે વર્ષો કાઢ્યા, હવે અચાનક પ્રપોઝ કરે? અને મેં જાણે જીવવું જ છોડેલું. શું કહું, તારા આકર્ષણ થયેલું પછી જાણે સૂક્ષ્મ પ્રેમમાં જ પડી હતી, પણ હિંમત ના કરી. અને મેં સામેથી કોઈ પ્રયત્ન ના કર્યો. તારી તપાસ કરતા જાણવા મળેલું તું સુરત ભણવા ગયો છે. પછી નક્કી કર્યું કે સાચી નિષ્ઠાનો પ્રેમ હશે તો મળશે જ. સાચું કહું તો હું પણ ગ્રેજ્યુએટ પછી મારી મમ્મીને મદદ કરવામાં વ્યસ્ત હતી. એ ઘરે બેસીને બધું બનાવતી વેચતી, અને 2 વર્ષમાં તો મેં માર્કેટિંગ કરીને એનું નામ પ્રચલિત કરી દીધું. આયુષે કહ્યું, પણ શેનું કામ? તારી મમ તો પાપડ મઠિયા, અથાણા, મસાલા બધું બનાવતા હતા, મને યાદ છે. હા આયુષ, એમાં જ મદદ કરી. આજે માલતીબેન પાપડવાળા આખા વલસાડમાં અને સુરત સુધી પ્રખ્યાત છે. આયુષે કહ્યું, વાહ, કહેવું પડે. અમારે ત્યાં પણ મળે છે, પણ એ તારી મોમ છે ખબર નહોતી. તારા લગ્નનું શું થયું? થઈ ગયા કે બાકી? આયુષે પૂછ્યું. અરે આટલી રામાયણ કીધા પછી પૂછે છે, સીતાનું હરણ થયું કે નહીં? નથી કર્યા. તારી અને મારી બાકી રહેલી વાત આગળ વધવાની હશે.
એમ કહીને ખડખડાટ હસવા લાગી. આયુષે કહ્યું, આયુષની આયુષી બની જા. મારા નામના દીર્ઘાય વધારીને મારા શ્વાસમાં તારા પ્રેમનો વિશ્વાસ ભરી દે. આયુષી કહે, મને પણ આ કુદરત અજબ લાગી છે. અધૂરી વાત આમ અચાનક તત્કાળ જ પૂરી કરી દેશે. આયુષ મને મંજૂર છે અને મારા નહીં આપણા નસીબ કે આપણે આકર્ષણ પછીના અધ્યાયમાં સાચા પ્રણયના ભાગીદાર બનશું અને આ પ્રણય તરફ લઈ જશે. આયુષ અને આયુષીના પ્રણયમાં નવરંગ સવાયો. ઘરનાની સર્વસંમતિ સાથે રંગે સંગે પરણી ગયા અને જ્યાં ફરી પ્રણય ગૂંથાયો ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો. આયુષે કહ્યું, ભલે મેં ડાઇઝ અને કલરમાં માસ્ટર કર્યું પણ મારે એ શહેરી વાતાવરણમાં પૈસા કમાવવા માટે જિંદગી ફેંકી નથી દેવી. આપણે આખી જિંદગી આ વનરાજી કુદરત આ સોખી હવામાં જીવન ગુજારીશું. આયુષીએ આયુષના નિર્ણયમાં સોર પુરાવ્યો અને બંને જણા લગ્ન કરી સાપુતારા જ ઠરીઠામ થયા. આયુષે સુરતનું મકાન અને વડીલોપાર્જિત થોડીક જમીન જે ભાડે ચઢાવેલી એ વેચી દીધી. માં તો નાનો હતો અને ગુજરી ગયેલી. પિતાનું મૃત્યુ કોલેજના છેલ્લા વર્ષમાં હતો ને થઈ ગયેલું. કોઈ બીજું હતું નહીં. તેથી બધું વેચીને સાપુતારા આવી એક સાથે 3 કોટેજ લઈ લીધા હતા. એકમાં રહેતો અને બાકીનામાં ટુરિસ્ટને આપતો. પોતે જ બધી સર્વિસ આપતો અને એની જરૂરિયાતથી પણ થોડુંક વધારે કમાઈ લેતો. આયુષી આયુષની મહેનત અને કુદરત માટેના પ્રેમને જોઈને ખૂબ જ રાજી રહેતી. આયુષ કાયમ એને સાથે જ રાખતો. ટુરિસ્ટ સાથે હોય તો પણ બંને સાથે જ સાઇટ સીન માટે જતા અને સાપુતારા રેન્જ સહ્યાદ્રી પર્વતમાળાની મજા લેતા. ચારે બાજુ પથરાયેલા સહ્યાદ્રીના રળિયામણા ડુંગરાને ખૂંદી વળ્યા. આયુષ આ જોઈને કાયમ કહેતો, અહીં જે આ રમણીય દુનિયા છે એનાથી વિશેષ મને કંઈ નથી ખપતું. બસ આ નિજાનંદમાં તારો સાથ રહે અને આપણે કુદરતના ખોળામાં એકમેકને પ્રેમ કરીને પ્રણય રંગમાં રંગાયેલા રહીએ. આયુષી ઓપરેશન થિયેટરના બંધ અને નિષ્ઠુર દરવાજા તરફ જોઈ રહી. ત્યાંથી કોઈ અવાજ નહોતો. એની નીતરતી આંખો બસ એની સામે ટગર ટગર જોઈ રહી હતી. આમને આમ 2 કલાક થયા અને જાણે કોઈ બોલ્યું એવા સંસાર અહેસાસ થયો. એ દોડીને દરવાજા પાસે ગઈ પરંતુ ત્યાં કોઈ અવાજ નહીં, કોઈ નહોતું. એના હૃદયની ધબકારાની ગતિ જાણે એકદમ વધી ગઈ. હૃદયના ધબકારા વધતા શ્વાસની ગતિ વધી. વધતી શ્વાસની ગતિ સાથે વીતી ગઈ. વીતેલી પળો યાદ આવી ગઈ. આયુષ સાથે એક સુંદર વિતાવેલી સાંજ યાદ આવી ગઈ. અત્યારે એના શ્વાસમાં યાદોની સુવાસ ફેલાઈ ગઈ. આયુષી, આજે આપણે કેટલા સમય પછી મળ્યા પણ જાણે હજી કાલે મળ્યા હોય એમ એકમેકમાં એવા પરોવાઈ ગયા. ના, એ સમયની બીજી કોઈ યાદ બસ તું જ છો. આ આથમતો સૂરજ એની સિંદુરિયા રંગની સુરેખાની સાક્ષીમાં એ સિંદુરિયા રંગથી તારી માંગ ભરું છું. તારા શ્વાસમાં શ્વાસ પુરવું છું. આયુષે મને માથે સૂમી મારી આંખો સૂમી હતી. મારી આંખો સંવેદના ભીની થઈ નમ હતી. એણે મને ગાલ પર મારા હોઠ પર હોઠ મૂકી સૂમી લીધી. આયુષી, તારા લાલ ગુલાબી રેશમી હોઠનો જાદુ, એનો નશો મને પાગલ બનાવે છે. એમ કહી એણે સુસ્ત ચુંબન આપ્યું. મને એની બાહોમાં લીધી. આ પરિણય પ્રાકાષ્ઠાએ ચઢેલો. આયુષીના શ્વાસ ધમણની જેમ ચાલવા લાગ્યા. એની આંખોમાંથી અશ્રુ વરસી રહ્યા. શ્વાસના જોરે હોઠમાંથી નીકળી ગયું આયુષ અને નજર બંધ દરવાજા તરફ ફરી પડી. એ વ્યવસ્થા ફરી આંખો સાથે જોઈ રહી. એને ઈશ્વરને કહ્યું, હે ઈશ્વર, જો શ્વાસ ખૂટવાના હોય તો બંનેના સાથે જ ખૂટાડજે, નહીંતર મને આભ ભરીને ખુશી આપજો. મારો ખોળો તમારા આશીષથી ભરજો. અને ત્યાં જ ઓપરેશન થિયેટરના દરવાજા ખુલ્યા. આશાભરી આંખે આયુષીએ રીતસર ઓપરેશન થિયેટર તરફ દોટ મૂકી અને પગમાં જાણે અજબ જોર આવ્યું. દરવાજો ખોલી ડૉક્ટર સુધાંશુ બહાર આવ્યા. એમના ચહેરા પર આયુષી હાવભાવ વાંચી રહી હતી.
મિશ્ર ભાવ ના સમજી શકી એ બોલી ઉઠી, ડૉક્ટર મારો આયુષ કેમ છે? કોઈ ચિંતાનું કારણ નથી ને? એ ભાનમાં છે? એ કંઈ બોલ્યા, કંઈ કીધું? ડૉક્ટર સુધાંશે એકદમ માયાળુ અને સાંત્વનાના સૂરમાં કહ્યું, દીકરી કોઈ ચિંતાનું કારણ નથી. આયુષ સલામત છે, પરંતુ એક. આયુષી કહે સલામત છે તો, પરંતુ કેમ? શું થયું? ડૉક્ટર સુધાંશુએ કહ્યું, એને માથામાં ભારે ઇન્જરી હતી, પણ એ ભયમુક્ત છે. પણ એક જ ભય દૂર થવો જોઈએ. એની માથાની સ્થિતિ હજી ખૂબ નાજુક છે. એને કંઈ યાદ નથી, પણ અત્યારે લેટેસ્ટ દવાઓ આપી છે. ખૂબ જ જલ્દી રિકવરી આવી જશે. એને દીકરા તારે મળવું હોય તો 2 કલાક રાહ જોવી પડશે. એ ભાનમાં આવેલ અને પાછો સ્મૃતિ ભ્રંશ થયો છે. સર્જરી સંપૂર્ણ સફળ છે. મેં વાત પણ કરી, પરંતુ એ કંઈ યાદ નથી, પાછો નીંદરમાં સરકી ગયો છે. હવે થોડી રાહ જોવી પડશે. એને આરામની જરૂર છે, પરંતુ એની પાસે જઈ શકે છે. એની સ્પેશિયલ રૂમમાં હમણાં શિફ્ટ જ કરે છે. આયુષીના રોકી રાખેલા આંસુ છૂટી પડ્યા. એ ધ્રુસકે રડી રહી. આયુષને ફ્રેક્ચર લઈને વોર્ડ બોય બહાર આવ્યો અને સ્પેશિયલ રૂમ નંબર 3માં શિફ્ટ કર્યો. આયુષી રૂમમાં ગઈ અને આયુષની સામે બેસી ગઈ અને એક નજરે આયુષની સામે જોઈ રહી. આયુષ ભાનમાં આવે એને રાહ જોવાની હતી. એ મનોમન મહાદેવને પ્રાર્થના કરવા લાગી. સવારનું ઓપરેશન ચાલુ હતું. બરાબર 5 કલાક ચાલેલું અને ડૉક્ટરે 12 પછી દરવાજો ખોલેલો. એકવાર ભાનમાં આવી પાછો મૂર્છામાં સરી ગયેલો. સ્પેશિયલ રૂમમાં લાવ્યા અને બીજો કલાક નીકળી ગયા હતા. નર્સ સતત એનું ધ્યાન રાખી રહેલી. એના બેડની બાજુ મૂકેલા મશીનોમાંથી રીડિંગ નોંધ્યા કરતી હતી. આયુષી પૂછે તો આશ્વાસન આપતી હતી. આયુષી છેલ્લા કલાકોથી કંઈ પણ ખાધા પીધા વિના ફક્ત આયુષની સામે નજર માંડીને બેઠી હતી. થોડીવાર પહેલાં આયુષીના પેરેન્ટ્સ પણ આવી ગયા હતા. માએ સમજાવ્યું કે કેટલો સમય થઈ ગયો દીકરા, થોડું ખાઈ લે, કોફી પી લે. પરંતુ આયુષીએ એક જળનું ટીપું ગળે નહોતું ઉતાર્યું. એને આયુષ સિવાય કશામાં રુચિ જ નહોતી. સાંજના 7 વાગવા આવ્યા. રૂમની બારીમાંથી સૂર્યના કિરણોને આથમતા જોઈ રહી. એ ધીમે રહીને ઊભી થઈ અને આયુષની બરોબર લગોલગ આવી બેઠી. આયુષને જોઈ રહી હતી. એના માથે મોટો પાટો હતો, આંખો બંધ હતી અને ચહેરો એકદમ શાંત હતો, જાણે કોઈ નિશ્ચિત માહોલમાં સૂઈ રહેલો. આયુષીએ હળવેથી એની આંખો પર ચુંબન કર્યું અને બોલી, મારા આયુષ હવે તો આંખ ખોલ, જો તો ખરો, તારી આયુષી ટગર તને જ નીરખી રહી છે. જોને મારી આંખોમાં શું દેખાય છે. સૂર્યનારાયણ સાક્ષી છે. સુરખી સવાય છે. નભમાં વાદળ અને જળ ભરાયા છે. નેણમાં મારા આયુષ કંઈક તો બોલ. આમ કહેતા આયુષી ધ્રુસકે રડી ઉઠી. આયુષીની માં એકદમ નજીક આવી આયુષ્યને સંભાળી લીધી. દીકરા, થોડી ધીરજ અને હિંમત રાખ, બધા સારાવાના થશે. પરંતુ આયુષીને માને હળવેથી છોડાવી. ફરીથી આયુષને કહ્યું, આયુષ, હે આયુષ, જુઓ, તમે મારી સાથે મારી સ્થિતિનો વિચાર કર્યો છે. આટલી બધી પીડા તમારી મને સ્પર્શે છે. મારાથી નથી સહેવાતું. તમે કેવી રીતે સહેતા હશો મને ખબર છે. સબકોન્શિયસમાં પણ મારું નામ રટતા હશો. આયુષ, તમારા આ શ્વાસમાં મારો વિશ્વાસ પરોવાયો છે. આ શ્વાસ વિશ્વાસની પરોવણી ઈશ્વરે કરી છે. આયુષ, આંખ ખોલો ને, મારે તમારું તેજ જોવું છે. આયુષ, હું તમારી આંખોમાં જોવા તરસું છું. મારો પ્રેમ બધી પ્રાકાષ્ઠા આંબી ગયો છે. આ શરીર શીંથરાનો પ્રેમ નથી. આ તો ભવનો રૂહથી રૂહનો, શ્વાસથી શ્વાસનો સાથ અને વિશ્વાસનો સંબંધ છે. આયુષ. અને આયુષની આંખો ધીમે રહીને ખુલી. આયુષી તો રાજીપામાં બોલી ઉઠી, આયુષ, તમે આંખો ખોલી. આયુષ, આઈ લવ યુ. બધી શરમ સંકોચ છોડીને આયુષી આયુષને વળગીને સૂમી ઉઠી. એની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા. એણે કહ્યું, માં, જો આયુષે આંખો ખોલી.
મારા આયુષ ભાનમાં આવી ગયા. હે ઈશ્વર, તે મારી પ્રાર્થના સાંભળી. ખૂબ ખૂબ થેન્ક્સ મારા પ્રભુ. આયુષ, આયુષ તમને કેમ છે? આયુષ કેમ કંઈ બોલતા નથી? આયુષે આયુષી તરફ જ પ્રથમ નજર કરી. આયુષ એને સાંભળી રહ્યો, પરંતુ કંઈ પ્રતિભાવ જ ના આપ્યો. એણે નજર આજુબાજુ કરી, બીજે જોવા ઓળખવા પ્રયત્ન કર્યો. એણે આયુષીની માને જોયા, પછી દોડી આવેલી નર્સને જોઈ. એણે આયુષીની સામે જોયા કર્યું. આયુષે આયુષીને કહ્યું, હું ક્યાં છું? મને શું થયું છે? તમે કોણ છો? પહેલા બે પ્રશ્ન સુધી આયુષી સહી ગઈ. પછી તમે કોણ છો સાંભળી એનું હૈયું બેસી ગયું. એણે કહ્યું, આયુષ, હું આયુષી, તમારી આયુષી. તમે મને નથી ઓળખી? તમે આયુષ, તમને એક્સિડન્ટ થયેલો, માથામાં ઈજા પહોંચેલી, તમને અહીં દાખલ કરેલા, તમારું ઓપરેશન. એટલું બોલતા બોલતા આયુષીનું શરીર વાસા લથડી અને મૂર્છા ખાઈ ઢળી પડી. એણે આયુષને દાખલ કર્યો ત્યારથી ના અન્નજળ લીધું. બધું સહી ગઈ, પણ આયુષ ઓળખી ના શક્યો. એ સહી ના શકી અને નર્સ દોડીને ડૉક્ટરને બોલાવી લાવી. બાજુમાં જ બેડમાં આયુષીને સુવડાવી. મૂર્છા ખાઈ ગયેલી આયુષીને જોઈને આયુષે પૂછ્યું, આમને શું થયું? હમણાં તો મને કંઈક કહી રહેલા, મારું નામ આયુષ છે. ડૉક્ટરે નર્સને સૂચના આપીને તાત્કાલિક આયુષીને ગ્લુકોઝ ચઢાવવા કહ્યું અને પછી આયુષને તપાસતા કહ્યું, ઓહ ઓકે યંગમેન, તમે ભાનમાં આવી ગયા છો. હું તમને જણાવું છું, તમારા અંગે તમારું નામ આયુષ પંડિત છે અને આ બાજુમાં તમારી જ પત્ની આયુષી એ સતત તમારા ભાનમાં આવવાની રાહ જોઈ રહેલી. ડૉક્ટરે આયુષને કેવી રીતે એક્સિડન્ટ પછી અહીં લઈ આવ્યા, ઘણું લોહી વહી ગયેલું, બેભાન અવસ્થામાં લાવ્યા પછી ઓપરેશન થયું, બધી જ વિગત સંક્ષેપમાં કહી. આયુષ બસ સાંભળી રહ્યો. એણે કોઈ જ પ્રતિભાત ન આપ્યો અને અજાણ્યાની જેમ આયુષીને જોઈ રહ્યો. થોડીવાર પછી એણે પાછી આંખો મીચી દીધી. થોડી સારવાર પછી આયુષી ભાનમાં આવી. તરત જ બેડમાંથી ઊભી થઈ ગઈ. સિરીઝ કાઢી લીધી હતી. હાફળે ફાફળે આયુષ પાસે આવી ગઈ અને કહ્યું, આયુષ, તમે મને ના ઓળખી? આયુષ, આંખો ખોલો, મને ઓળખો આયુષ. આયુષ પાછી આંખો ખોલી. આયુષી બોલી રહેલી એ સાંભળી રહેલો. આંખો આયુષીને જોઈને દિલમાં ઉતારી રહેલી. કાનમાં અવાજ આયુષીને આવી રહેલો. એ ઓળખવા મથી રહેલો. આયુષીને આયુષની આંખોના અણસાર આવ્યો. આંખોની ઊંડાઈ માપી લીધી. એ આયુષની વધુ નજીક આવી. આયુષીએ આયુષને કહ્યું, આયુષ, મારો ચહેરો હજી ભ્રમિત લાગતો હશે, મારો અવાજ હજી ઘંટરાવ કરવા અશક્તિમાન હશે, પણ મારો શ્વાસ. એમ કહી આયુષની સાવ નજીક ગઈ અને આયુષના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. દીર્ઘ ચુંબન લઈને આયુષના હોઠને આયુષીના હોઠની ભીનાશ ફરી વળી. હોઠના મિલન સાથે શ્વાસ પરોવાયા અને આયુષના હોઠ ફડફડ્યા. મારી આયુષી. અને આયુષીએ ચહેરો ઊંચો કરી આયુષની સામે જોયું અને હસતી રડતી આંખે બોલી, આયુષ, મને શ્રદ્ધા હતી મારા તમારા શ્વાસનો વિશ્વાસ ક્યારેય ઓછો નહીં પડે. તમારા શ્વાસ સાથે મારા અંતરનો વિશ્વાસ પરોવાયો અને તમે મારામય થઈને મને ઓળખી. મારા વિશ્વાસે તમારા મનના કોરા થયેલા કાગળમાં મારું નામ કોતરાઈ ગયું. આ જ આપણા પ્રેમની પવિત્રતા અને પરાકાષ્ઠા છે. જેમ તમારા નામમાં દીર્ઘાઈ ઉમેરી મારું નામ બને, એમ તમારામાં સમય તમને પાછી લઈ આવી. મારા આયુષ. આયુષે અમી ભરી નજરે આયુષીની સામે મીટ માંડતા કહ્યું, હા આયુષી, મારા શ્વાસમાં તારા શ્વાસ પ્રોવીને તારો વિશ્વાસ જીતી ગયા. આઈ એમ બ્લેસ્ડ ટુ લવ યુ. આયુષીએ કહ્યું, મી ટુ માય ડાર્લિંગ આયુષ, આઈ લવ યુ. આજ આપણો પાવન શ્વાસ વિશ્વાસ અને પ્રણયભીના જીવ પાછા શ્વાસ વિશ્વાસ સાથે એકબીજામાં પરોવાઈ ગયા, એકમેકને મળી ગયા.
આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.